शृणुयाम देवाः भद्रं यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिर्व्यसेमहि देवहितं यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु देव नमः पार्वती पते सज्जनो અને બહેનો, સ્વાધ્યાયનો પ્રસંગ ચાલી રહ્યો છે. તમને એવો પણ અનુભવ થાય કે થોડાક દિવસ સ્વાધ્યાય કે પ્રવચનો સાંભળ્યા પછી એક પ્રકારનું વ્યસન થઈ જાય. ખ્યાલ આવે છે? એમ થાય ક્યારે જઈએ ક્યારે જઈએ ક્યારે જઈએ, ક્યારે સાંભળીએ ક્યારે સાંભળીએ ક્યારે સાંભળીએ. તો આ વ્યસન બંધન માટે નહીં, પણ બંધનથી છૂટવા માટે.
અમારે તે બહુ સરસ શ્લોક છે, કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. જે બુદ્ધિમાન પુરુષો છે એમનો સમય કેવી રીતે પસાર થાય છે? તો કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્યનો વિનોદ કરે અથવા કોઈ શાસ્ત્ર હોય જેમાં એને રુચિ હોય, રસ હોય, એમાં વિનોદ કરે તો કાવ્ય શાસ્ત્ર વિનોદેન. નીતિકારે તો એટલું લખ્યું છે કે પતિ અને પત્ની બે વિદ્વાન હોય, બંને સાક્ષર હોય, તો પછી બે હિંચકા ઉપર બેઠા બેઠા કાવ્યની ચર્ચા કરે, શાસ્ત્રની ચર્ચા કરે, પણ બે વિદ્વાન હોય તો, અને 36 હોય તો 36 સમજો છો? તગડો આમ ને તગડો તો વાત જુદી છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. જે મૂર્ખ લોકો છે એમનો સમય કેવી રીતે પસાર થાય છે? વ્યસનેન, નવરા બેઠા બેઠા કઈ ને કઈ બીડી ઉપર બીડી, ચલમ ઉપર. વ્યસનેન ચ મૂર્ખાણામ, અથવા ઊંઘ્યા કરે. નિદ્રયા અથવા કલહેન વા, ખટપટ કરે. ખટપટ કરે એટલે ઝઘડા થાય. આ રીતે સમય પસાર થાય છે. ખરેખર તો મોટા શહેરોમાં હવે એક બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થયો છે, અને હવે અહીંયા પણ સમય કેવી રીતે પાર કરવો, સમય કેવી રીતે પસાર કરવો. કારણ કે જીવન પહેલાની તુલનામાં ઈઝી બન્યું. પહેલા જીવન બહુ ભારે હતું, હવે બહુ ઈઝી થઈ ગયું. તમે ઘરે બેઠા બેઠા બટન દબાવો ને તો બધું કામ થયા કરે. પહેલા બહેનો પરોળીએ ઉઠે, 15 બેડા પાણી લાવે, 15 બેડા, પછી દળે, પછી ખાંડે, પછી રોટલા કરે, પછી માથે ભાથું મૂકીને પીળમાં જવું પડે. ધીમે ધીમે જવાય નહીં બાજુ. એ ભાથું લઈને જતી હોય ને સડસડાટ જતી હોય, અને પેલો પરોણો લઈને ઉભો હોય, એને ભૂખ લાગી હોય, અને જો વાર થાય એટલે સડસડાટ જતી હોય. એટલે પહેલા જીવન બહુ ભારે હતું, હવે જીવન બહુ ઈઝી થઈ ગયું. અને જો આ વાત તમારા ગળે ઉતરે તો એનો અર્થ એ થયો કે પહેલાની તુલનામાં લોકો આજે ઘણા સુખી થયા, ઘણા સુખી થયા. પૈસે ટકે રહેવામાં, સુવામાં, બેસવામાં, બધી બાબતમાં, ભૌતિક રીતે. આંતરિક રીતે વાત જુદી છે. એટલે મોટો પ્રશ્ન છે સમય વિતાવવો કેવી રીતે. નવરા શકે કરવું. કાવ્ય શાસ્ત્ર વિનોદેન, તમારી હોબી હોવી જોઈએ, અને હોબી કેળવવાથી કેળવાય છે. તમારી શાની હોબી છે? તમને માનો કે ક્રિકેટની છે, તો પછી લોકો પેલું આમ જોયા જ કરે, રાતના 1 વાગે ઉઠીને જુએ, મને તો પછી સમજ જ ના પડે. પણ હોબી કોઈને કોઈ પ્રકારની હોબી હોવી જોઈએ, તો એમાં ટાઈમ પાસ થાય. પરદેશ વાળા શું કરે ખબર છે? લુસી ડોહાઓ નવરા હોય ને તો આજે બિંગો રમાતો હોય ને એ હોટલોમાં પી જાય, અને ત્યાં છૂટા પૈસા મૂક્યા હોય, પૈસો પૈસો પૈસો, એટલે રમ્યા કરે. એટલે એમાં બહુ હાર જીતનો પ્રશ્ન નહીં, કારણ કે પૈસો પૈસો જ રમવાનો હોય. પણ એમને ટાઈમ પાસ કરવો છે. એટલે મોટી મોટી હોટલો હોય, કેસીનો હોય, ત્યાં 10, 15, 20 એવા મશીન મૂક્યા હોય. મશીનના આગળ જઈને તમે બેસી જાઓ ને ડોલર કાઢીને પૈસા લો ને પછી રમ્યા. એટલે તમારા 2-3 કલાક નીકળે. પણ મૂળ ટાઈમ પાસ કરવો છે. ટાઈમ પાસ કરવો કેવી રીતે? ભારતમાં
તો હવે આવી પ્રથા નથી. એટલે ભારતમાં મોટા ભાગે બહેનો શેરીઓમાં ઓટલા ઉપર ભેગી થાય અને કાં તો મંદિરમાં ભેગા થાય, ટાઈમ પાસ થાય. હવે ધીરે ધીરે એ આખું વલણ બદલતું રહ્યું છે. એટલે કે જે ભાઈ કાવ્યશાસ્ત્ર વિનોદે તમે હોબી કેળવો. તમને એમ થવું છે કે મરતા પહેલા જેટલું નોલેજ મળે એટલું મારે લેવું છે. નોલેજ આજકાલ લોકો જ્ઞાન આપતા થયા છે. તમારું જ્ઞાન લઈ લો, અમારું જ્ઞાન લઈ લો, અમારું જ્ઞાન લઈ લો. તમે જ્ઞાન લીધું કે નહીં એમ પૂછે પાછા. અને જ્ઞાન લેવાનો અર્થ શું? પેલું પડીકા બંધ જ્ઞાન આપી દેવાનું. પડીકા બંધ જ્ઞાન આપી દેવાનું. એક ભગવાન છે, એમના મંદિરો થયા છે. મારા એક ઓળખીતા સજ્જન હતા, મને કે હું ફલાણા ભગવાનના દર્શને જઉં છું. હવે આપણા કરતા જીવતા ભગવાન ઘણા છે, જીવતા હાજરા હજુ. મેં કહ્યું ભગવાનની વિશેષતા શું છે? અને કે એમની વિશેષતા છે કે એમના ઢીંચણ ઉપર માથું મૂકીને તમે શરણાગત છું, શરણાગત છું, શરણાગત છું એવું બોલો તો તમારા મોક્ષની બધી જવાબદારી લઈ લે. પછી તમારે મોક્ષની બાબતમાં કોઈ ચિંતા કરવાની. બહુ સારું કહેવાય. કીધું એક કામ કરજો, તમે ટીચર ઉપર માથું મૂકી અને જયારે હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન તમારા જય જયકાર એમ કરી બધું કહો કે જો હમણાં મારે મોક્ષની ઉતાવળ નથી. મારા માથા ઉપર તમાકુનો વેપારી ઓળખો એને, મારા માથા ઉપર 10-12 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એમાંથી મારો છુટકારો કરાવો. હા, મને કહે તો તમે બહુ સારી વાત કરી. એટલે આપણે હમણાં આમાંથી મુક્તિ મેળવો, પછી પેલી મુક્તિ પછી મેળવશું. એ તો હાજે પાછો આવ્યો. મેં કહ્યું શું થયું? અરે કે મને મણમણની ગાળો દીધી. એમના ઢીંચર ઉપર માથું મૂકીને મેં કહ્યું હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન તમારો શરણાગત છું, તમારો શરણાગત છું. મારે હમણાં મોક્ષની ઉતાવળ નથી, પણ મારા માથા ઉપર 10-12 લાખ રૂપિયા દેવું થઈ ગયું છે ને લેણદારો હેરાન કરે છે, મને એમાંથી છુટકારો અપાવો. એટલે મનની ગાળ. આવી તુચ્છ બાબત લઈને આવો. આવી તુચ્છ બાબત ઉપર અમે ધ્યાન આપતા. મોક્ષ જેવી પરમ બાબત જ અમારા છે. હવે ત્યાં કોણ જોવા ગયું કે કોને મોક્ષ મળ્યો કે કોને, પણ તોય ટોળે ટોળા ભેગા થાય કઈ કહેવાય નહીં. એટલે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસને ન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. એટલે તમે આ સ્વાધ્યાય કે પ્રવચન મારું જેવું નહીં, ગમે તેનું એમાં રસ લેતા થાઓ તો ધીરે 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 તમારી સાથે એક શબ્દ જોડાઈ જાય. બહુશ્રુત લખી. બહુશ્રુત બે શબ્દો છે, બહુ પઠિત અને બહુશ્રુત. બહુ પઠિત નો અર્થ છે જેને ઘણું વાંચ્યું હોય. વાંચ 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 કરે, કિતાબનો કીડો બની જાય, એને બહુ પઠિત કહેવાય. પણ સાંભળ 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 કરે એને બહુશ્રુત કહેવાય. બહુ પઠિત કરતા બહુશ્રુત મોટો છે. કારણ કે જયારે તમે વાંચો છો ત્યારે તમે એકલા જ છો, જયારે તમે સાંભળો છો ત્યારે બે છો. એટલે એમાં સમાધાન થાય છે. પેલામાં તો ના થાય તો આગળ વધવાનું. એટલે બહુશ્રુત. જો તમે ધ્યાનથી નામો વાંચો તો અમારે સાધુ સંન્યાસીઓ નામ લખે ને એમાં કેટલાક વિશેષણો લખે. હું તો કશું લખતો નથી, કેટલાક લખે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, પરમહંસ, પરિવ્રાજકાચાર્ય,
108, 1008 આવા બધા વિશેષણો લખે અને એ બધાના અર્થ થાય પાછા. મારા એક ઓળખીતા સંન્યાસી હતા, દેવ થઈ ગયા બિચારા. એ પોતે પોતાના આગળ પૂજ્ય લખે, પૂજ્યપાદ સ્વામી ફલાણા ફલાણા. તો મેં કહ્યું આપણી જાતે આપણને પૂજ્યપાદ ના લખાય, કોઈ બીજા લખે તો લખે, એની ભાવના હોય તો. પણ મને કે આપણે લખીએ તો બીજા લખે, આપણે ના લખીએ તો બીજા ના લખે, એટલે આપણે જાતે જ લખવું પડે. એટલે બહુ શ્રુત ખ્યાલ આવે, જેને ઘણા વક્તાઓને સાંભળ્યા. માનો કે થરાદ છે, થરાદમાં તો એટલા બધા વક્તાઓ નહીં આવતા હોય, પણ કદાચ આવતા હોય. પણ અમદાવાદ કે મુંબઈ જેવું શહેર હોય ત્યાં બધા મોટા મોટા વક્તાઓ આવે અને બધા વક્તાઓને સાંભળવા માણસ પહોંચી જાય. બધા કઈ એક જ મત ના હોય એવું ના બને. એ કદી અપેક્ષા રાખવી પણ નહીં કે બધા ડીટો ક્યાં થાય? સંપ્રદાયમાં. તમે એક નિશ્ચિત વાડામાં હોવ, એ વાડાના જે વક્તાઓ આવે એ બધા એક જ લાઈનમાં બોલે, એક જ, એ બરાબર છે. પણ જો તમે ઓપન માઇન્ડ છો તો ઓપન માઇન્ડ નું જે પ્લેટફોર્મ હોય ત્યાં તો કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે. તમને કદાચ ખબર હોય કે ના હોય, લંડનમાં એક પાર્ક છે, ઓપન પાર્ક છે, એનું નામ ભૂલી ગયો, કદાચ તમને યાદ હોય તો કહેજો મને. ત્યાં બધું બોલવાની છૂટ, ખાલી રાણીને ગાળો ના દેવાય, બાકી બીજા માટે જે બોલવું હોય એ બધું બોલવાની. હાઇડ પાર્ક એવું કઈક નામ છે. એટલે સ્ટેન્ડ મૂકેલા જ હોય. હું જેમ બોલવા માંડું પછી 10 મિનિટ બોલીને જતો રહું, પછી બીજો બોલે, 5-10 વક્તાઓ શ્રોતાઓ સાંભળવા આવી જાય. હાઇડ પાર્ક એનું નામ છે. બધું ખાલી રાજા કે રાણી જે હોય એના માટે તમે અપશબ્દો બોલી શકો નહીં. કોઈએ પૂછ્યું, કોઈ આટલી હદે છૂટ કેમ આપી બોલવાની? કે અંદરનો ધુમાડો નીકળી જાય એટલા માટે. ખ્યાલ આવે છે? જ્યાં લોકો બોલવાની છૂટ નથી હોતા, કટોકટી હોય, તો અંદર બધો ધુમાડો ગેસ ભરાયા કરે, પછી વિસ્ફોટ થાય. બ્રિટનમાં જો વિસ્ફોટ ના થયો હોય, કેટલા વૈચારિક વિસ્ફોટ ના થયો હોય, તેનું મૂળ કારણ હાઇડ પાર્ક. બોલો, જે હોય તમારા અંદરનું બધું કાઢી નાખો. એટલે તમને સાંભળતા 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 તમારું મસ્તિષ્ક એટલું વિકસિત થાય કે એને બહુશ્રુત કહેવાય. ખ્યાલ આવે? અને મસ્તિષ્કનો વિકાસ એ પણ વિકાસ છે અને પાયાનો વિકાસ છે. તમારો બીજો વિકાસ થયો પણ મગજનો વિકાસ ના થયો. એટલે ઘણી વાર એવું બને કે માણસ બહુ પૈસાદાર હોય પણ મગજનો વિકાસ ના હોય, અને મગજનો વિકાસ ના હોય એને સંગીત, સાહિત્ય, કલામાં કશી ગતાગમ ના હોય. એને કઈ ગતાગમ હોય? પેલા તો લોકો કમ્પ્યુટર નતો ને એટલે ચોપડા વધ્યા આવી 4 ને વધ્યા આવી 5 ને વધ્યા આવી 6 ને એવું બધું ગણ્યા કરે ને. એટલે મોટા ભાગના વેપારીઓ રાત્રે ચોપડા લઈને બેઠા હોય ને આખો દિવસ નું બધું નામ હોય ને એ લખતા હોય ને મેળ મેળવતા હોય. વાણિયાની પાછી ખાસિયત એવી કે મેળ ના મળે ત્યાં સુધી ઊંઘે. મારે એક એવા વેપારીને ત્યાં ઉતરવાનું થયેલું, અને રાત્રે 1-1:30 વાગે મારી આંખ ઉઘડી ગઈ કે હું બહાર લોબીમાં નીકળ્યો, જેવું જ બાજુનો રંગની બત્તી બળતી હતી. મેં આમ જોયું તો શેઠ પેલી આવી ગાદી ચખ્યો, એના ઉપર ચોપડો, આમ ચશ્મા, અને વધ્યા આવી 4 ને વધ્યા આવી 2 ને વધ્યા આવી. એટલે વધ્યાને ઘણા લોકો વિદ્યા કહે. શેર શબ્દ વધ્યા
પણ વદ્યાની જગ્યાએ વિદ્યા કે. પછી તો હું તો સુઈ ગયો. સવારે ઉઠ્યો એટલે મેં કહ્યું, ઓ શેઠ, આજ તો તમારે ત્યાં બહુ વિદ્યા આવી. મને કે કેમ? આથી હું રાત્રે કીધું 1:30 વાગે ઉઠ્યો, બહાર નીકળ્યો તો જોયું વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 5 ને વિદ્યા આવી. ઢગલો થઈ ગયો વિદ્યા. મને કે મેળ ના મળે ત્યાં સુધી ઊંઘાય નહીં. હવે આ અબજોપતિ માણસ, કરોડાધિપતિ નહીં, અબજોપતિ. અમે માળ હતા ને એના નીચે ઓટલો ને, એ ઓટલા ઉપર એનો નોકર કોથળો પાથરીને ઘસઘસાટ ઊંઘે. એના નસકારા ઉપર સમજાય, કોથળા ઉપર ઘસઘસાટ ઊંઘે. મેં પૂછ્યો, આ ભાગ્યશાળીને જો કોથળા ઉપર ઘસઘસાટ નસકોરા બોલાવે છે અને તારા ભાગ્ય ફૂટ્યા કે વદ્યા આવી, વદ્યા આવી, વદ્યા આવી, વદ્યા આવી. આ રાત્રે 1:30 વાગે નથી ઊંઘતો, નથી બાલ બચ્ચાનો, નથી કોઈનો. તો આ એક પ્રકારની શું કહેવાય, એને બીજા કોઈમાં રસ જ નહીં. સંગીતમાં, સાહિત્યમાં, કલામાં પુસ્તક આપો ને આમ જોઈ મૂકી જાય, અપાય જ નહીં. કોઈ દિવસ પૈસાદાર માણસને પુસ્તક ના અપાય. કાકા આમ જોઈ આમ મૂકી દે. પછી એને રસ જ ના હોય, એને માત્ર ચોપડામાં જ રસ હોય. એટલે ભર્તુહરિએ લખ્યું છે કે હે મા જગદંબા, તું મને બધું આપજે, અરસિક જન શું. પણ જ્યાં અરસિક જન છે એમના આગળ કલા મૂકવાનું દુર્ભાગ્ય કદી આપતી નહીં. અરસિક જન જેને રસ જ નથી, કથામાં રસ નથી. ચાલો એ વાત નહીં કરી, ચર્ચા નહીં કરી. એટલે આપણે આ સ્વાધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ 20-25 દિવસથી. એમાં ન્યાય વૈશેષિક એટલે ન્યાયની ચર્ચા ચાલી રહી છે ને થોડી અઘરો વિષય છે. એટલે મેં શરૂઆતમાં થોડી હરવાશ કરી દીધી. હવે અઘરામાં થોડું મન લગાવો. આમનું શું કહેવું છે કે દ્રવ્ય એટલે પદાર્થ છે અને દ્રવ્યની અંદર ગુણ રહે છે. દ્રવ્યની અંદર ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, આ 8 વસ્તુઓ એમાં રહે છે. તમને ખ્યાલ આપીશ એટલે ખ્યાલ આપશે. માનો કે પૃથ્વી છે, તો પૃથ્વી એક દ્રવ્ય છે. એમાં અસાધારણ ગુણ કયો રહે છે? ગુણ 2 હોય, સાધારણ અને અસાધારણ. સાધારણ ગુણ કોને કહેવાય? જે બીજા દ્રવ્યોમાં પણ રહે એ સાધારણ. માનો કે પૃથ્વી છે, એમાં સ્પર્શ છે, તો જળમય સ્પર્શ છે, વાયુમય સ્પર્શ છે, એ એનો સાધારણ ગુણ કહેવાય. પણ પૃથ્વીનો પોતાનો અસાધારણ ગુણ કયો કહેવાય? તો ગંધ કહેવાય. ગંધવતી પૃથ્વી, પૃથ્વીમાં ગંધ રહે. તો કે ગંધ તો જળમય રહે છે, વાયુમય રહે છે. એ જળમાં અને વાયુમાં જે તમને ગંધ આવે છે એ પૃથ્વીના સંસર્ગથી આવે છે. એનો પોતાનો એ ગુણ ખ્યાલ આવે છે. એને શું કહેવાય? સંસર્ગ ગુણ કહેવાય. માનો કે ઉકરડો છે ને ત્યાંથી વાયુ આવ્યો તો ઉકરડાની દુર્ગંધ એમાં ભળી ગઈ. માનો કે બગીચો છે અથવા તમારા કાનમાં પૂંગળું છે, પેલા બહુ લોકો નાખતા, હવે ઓછું થઈ ગયું છે. અને આ પણ તમને કહ્યું, જેને કાનમાં પૂંગળું નાખ્યું હોય ને એને ગંધ ના આવે, બીજા ના આવે. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જેના કાનમાં પૂંગળું હોય ને પણ એને ગંધ ના આવે, એટલે હરે ફરે એટલે જ્યાં બીજા લોકો ના આવે. અત્યારે પેલું સ્પ્રે આવે જાતનું. તો એ સંપર્કથી આવ્યો, એ એનો પોતાનો ગુણ નથી. એમ પૃથ્વીની અંદર જે અસાધારણ ગુણ છે એ ગંધ છે. અને જળમાં જે અસાધારણ ગુણ છે એ શીતળતા છે. તો જળ જે ગરમ લાગે છે એ અગ્નિના કારણે. અગ્નિ હટાવી દો, એમને એમ રહેવા દો, થોડા સમય પછી જળ આપોઆપ ઠંડુ થઈ જશે. એ એનો અસાધારણ ગુણ છે. અને અગ્નિમાં જે ગુણ છે એ દાહકતા છે. અગ્નિમાં દાહકતા છે. એ દાહકતા એનો અસાધારણ ગુણ છે. એ દાહકતા પછી
ચીપિયો અંદર નાખો તો ચીપિયો લાલ ગુમ થઈ જાય, પાણી ગરમ થઈ જાય, ખાવાનું ગરમ, પણ એ સંપર્ક કહેવાય, સંયોગથી. આ વાત જો બરાબર ગળે ઉતરે ને તો મારે તમને એક બીજી મુદ્દાની વાત કહેવી છે. એ માણસમાં સુલક્ષણ અને કુલક્ષણ સ્વરૂપથી આવે ને સંપર્કથી આવે. ખ્યાલ આવે છે? કેટલાક તત્વો તમારા સ્વભાવના છે અને કેટલાક સંપર્કના છે. માનો કે તમારો ક્રોધી સ્વભાવ છે, એ તમારો સ્વભાવ છે અને મરશો ત્યાં સુધી જવાનો. તમે સાધુ થાવ કે જે થવું હોય થાવ, પણ એ સ્વભાવ જવાનો નથી. પણ તમે દારૂડિયા છો. હવે દારૂડિયા છો એ તમારો સ્વભાવ નથી, એ કોઈના સંપર્કથી થયા છે. તમે જુગારી છો, તમે દારૂડિયા છો, તમે ચોર છો, આ બધા જે દોષો આવ્યા છે એ સંપર્કથી આવ્યા છે. અને જે સંપર્કથી આવ્યું હોય એને દૂર કરી શકાય. ખ્યાલ આવે? એને દૂર કરી શકાય. એટલે એક બીજો શબ્દ લખાવો, એ લખજો તમે. અમારે ત્યાં એક શબ્દ છે અભિજાત. ગીતામાં આવ્યો, માભિજાતસ્ય પાંડવ. અર્જુન તું અભિજાત છે. અભિજાતનો તમને ખ્યાલ આવશે. માનો કે જેસલ છે, જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો પીર. તોરલે 3 નળ સારિયા, છાછટીઓને સધીર. જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો. હવે જેસલ છે બારવટીઓ છે અને મહાપાપી છે, મહાપાપી છે. પણ તોરણ મળીને તો સુધરી ગયો. બરાબર? તો સુધરી ગયો એનો અર્થ શું થયો? કે જે એને વળગ્યું તો એ છોડી દીધું. જે કુસંગના કારણે, બીજા બારવટિયા કે એવા ચોર લોકોના કારણે જેને વળગ્યું હતું એ બધું એને છોડી દીધું. એટલે એ મૂળ અભિજાત છે. બધા તો પીર ના થાય. બારવટિયા તો બધા ઘણા હોય, પણ બધા બારવટિયા કઈ પીર થાય? જેસલ જ થાય, કારણ કે અભિજાત છે. તમને બીજી રીતે ખ્યાલ આવશે. માનો કે સોનું છે, 2, 5, 10 તોલાની લગડી છે અને ગટરમાં પડી ગઈ. સંડાસ એમાં તેમાં ખોટી જગ્યાએ પડી ગઈ. પડી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ. બહાર કાઢી તો રંગ બદલાઈ ગયો, ગંધ બદલાઈ ગયો. હવે તે પીળું નથી દેખાતું, કાળું મેચ થઈ ગયું. આમ સુંઘો તો દુર્ગંધ આવે છે. પણ જો કોઈ ઝવેરી મળે અને આરીઠાનું પાણી લઈને એને બરાબર ધોવે તો સોનું એ પાછું સોનું છે. સોનું એ અભિજાત કહેવાય. એને કહેવાય અભિજાત. એટલે બીજો પોઈન્ટ યાદ રાખજો, બધાને તમે સુધારી ના શકો. બધાને ના સુધારી. અભિજાત હોય એને જ સુધારી શકો. જે અભિજાત ના હોય એને તમે સુધારી, એ 10 વાર ગજવા કાપે, 10 વાર જેલમાં જાય. જેલમાંથી છૂટે એટલે પહેલા દિવસે ગજવા કાપે. એને તમે સુધારી ના શકો. એટલે દ્રવ્ય ગુણ, ગુણ એનો પોતાનો અસાધારણ છે અને બીજો છે એ સંપર્કથી આવેલો છે. હવે એક બીજી વાત પણ તમને કહું, જરા ભારે તો પડશે. આ જે ગુણો છે એ પાકજ અને અપાકજ એમ 2 પ્રકારના છે. લખી લીધો. માનો કે કેરી છે. હવે કેરી તમે કાચી તોડો એટલે કઠણ હોય, બરાબર? રંગ લીલો હોય અને ગંધ જુઓ તો ખાટી હોય, ખાટો, બરાબર? પણ 15 દિવસ, મહિનો એને પરાળમાં કેમ તેમ રાખો અને મહિના પછી એને ખોલીને જુઓ તો એનો કઠણ જે સ્પર્શ હતો એ ઓછો થઈ ગયો, લીલો રંગ હતો એ પીળો થઈ ગયો અને જે ખાટી ગંધ આવતી હતી એ મીઠી આવવા લાગી, સુગંધ આવવા લાગી.
એને શું કહેવાય? એને પાક જ કહેવાય. અર્થાત એ પાકે છે, પાક જ. અને અપાક જ હોય એમાં પરિવર્તન ના આવે, પણ જે પાક જ હોય એમાં પરિવર્તન આવી જાય. એટલે આખી દુનિયાના બધા દ્રવ્યો છે એ બધા દ્રવ્યોમાં પાક જ અને અપાક જ એવી રીતે બે ભાગથી દ્રવ્યો રહે છે. એના કારણે દાળ ચડે છે, એના કારણે શાક ચડે છે. જો એ પાક જ ના હોય, માનો કે લોખંડના આટલા ખીલા હોય, ખીલા છ વઘાર કર્યો હોય અને પેલા કુકરમાં સીટીઓ ઉપર સીટીઓ વગાડો તો એ ખીલામાં કઈ ફેર પડે? ખીલામાં કશો ફેર પડે? એટલે દ્રવ્યમાં ગુણ રહે, પછી દ્રવ્યમાં કર્મ રહે. કર્મને પણ સમજવા જેવું છે. કર્મ એટલે જેમાં ક્રિયા થાય, જેમાં ક્રિયા થાય. મને તો હું આમાં હાથ કરું છું, એ ક્રિયા છે અને આ કુદરતી વ્યવસ્થા છે. માણસ છે એ માત્ર જીભથી નથી બોલતો, આખા શરીરથી બોલે. એટલું જ નહીં, લોકો એને બોલાવે છે. હવે માનો તમે કોઈ ના બેઠા હો અને હું એકલો હોઉં અને હું પ્રવચન આપવાનું શરૂ કરું તો ના અપાય. ઘણી વાર કઈ મારે બોલો ને, અથવા કોઈ હોય તો બોલીએ ને, એમને ના બોલાય. હવે એને એમ છે ટેપ રેકોર્ડર છે, એ ગમે એમ બોલે, એને કોઈ સામે શ્રોતાઓની જરૂર નહીં. પણ વક્તા છે એને શ્રોતા બોલાવે છે, એટલે વક્તા શ્રોતાની સાથે તદરૂપ થાય છે. તમે આટલા બધા અહીં બેઠા છો, પણ એક બે માણસોના સામે હું કેમ જોઉં છું? કારણ કે મને પ્રતિભાવ મળે છે. ખ્યાલ આવે છે? હવે આમ જો એને જોકા ખાતો હોય એટલે કે હા ક્યાં બેઠો અહીંયા, અને એ પણ કહી દઉં કે આ જોકા ખાનારા હોય ને સૌથી આગળ જ બેસે. હું આ પાછળ બેસ ને, તારે જોકા ખાવા છે તો પાછળ જઈને બે, પાછળ ના બે, આગળ જ બેસે. તો એ શું કરે? મૂળ મારી નાખે. તો શ્રોતા વક્તાને બોલાવે છે, એની ઉર્મી જાગે. એટલે આ ગઝલ ગાનારા હોય ને, ગઝલ વાળા, એમના પોતાના બે ચાર માણસો આગળ બેહાડે, વાહ વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ. એટલે પેલાને પાનો ચડે તો ગાય. હવે આમ કરીને બધા ઊંઘતા હોય તો એનો મૂળ માર્યો જાય, આખી કવાલી બગડી જાય. એટલે દ્રવ્યમાં ગુણ રહે, કર્મ રહે. અને કર્મ છે એ તમે ઈચ્છાપૂર્વક કરો, અનિચ્છાએ કરો, પ્રેરિત કરો, એ બધા જુદા જુદા ભાગ એના થયા કરે. પછી સામાન્ય રહે. હવે સામાન્ય તમારી સમજમાં નહીં આવે, પણ હું તમને કહી દઉં. માનો કે ગાય છે એમાં ગોત્વ રહે છે. મનુષ્ય છે એમાં મનુષ્યત્વ રહે છે. કેવી રીતે ખબર પડે? એક ગાયને તમે જોઈ પછી દુનિયાની જેટલી ગાયો હોય એને જુઓ એટલે તમે તરત કહી દો કે આ ગાય છે, આ ગાય છે, આ ગાય છે, આ ગાય છે. કેવી રીતે ખબર પડી? પેલું ગોત્વ નામની જે જાતિ એ જાતિ અહીંયા પણ છે અને એ જાતિ ત્યાં પણ છે. એટલે દરેક જે વસ્તુ છે એની પોતાની એક જાતિ હોય છે. ને તમારે લખવું હોય તો લખી લેજો. પાણીની ઋષિ છે ને, એને જાતિની વ્યાખ્યા બહુ સરસ કરી છે. આકૃતિ ગ્રહણા જાતિ લખી લો. આકૃતિ ગ્રહણા જાતિ. આકૃતિ માત્રથી જે ગ્રહણ થાય એને જાતિ કહેવાય. દાખલા તરીકે તમે કેસર કેરી જોઈ, હવે દુકાન ઉપર તમે ગયા અને કેસર કેરી તમે 2 કિલો આપ, પણ 2 કિલોમાં 4 કેરીઓ પેલી બદામની મૂકી દેતો, આની કેસર
કારણ કે બદામ જુદી છે અને કેસર, હાપુસ જુદી છે અને લંગડો જુદો છે, અને એ જોવા માત્રથી ખબર પડી જાય છે. એવી રીતે બાસમતી ચોખા જુદા છે, પેલા કોલમ જુદા છે, જીરાસર જુદા છે, કડમ જુદા છે, જોવા માત્રથી ખબર પડી જાય છે. હવે મુદ્દા ઉપર આવો તો આ જાતિ છે એ કુદરતી છે. ખ્યાલ આવે છે? જાતિ છે એ કુદરતી છે. મારું એક પુસ્તક છે, તમને રુચિ થાય ઈચ્છા થાય તો વાંચજો. અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. ખ્યાલ આવે છે? ઈચ્છા થાય તો વાંચજો. જાતિ કુદરતી છે, વર્ણ કુદરતી નથી. હવે તમે આટલા બધા બેઠા છો, જોઈને કહી શકાય કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શુદ્ર છે? કોઈને જોઈને કહી શકાતું? એટલે આપણે પૂછવું પડે, ભાઈ તમે કેવા છો? તો કે ફલાણા છે, પછી ખબર પડે. એટલે વર્ણ છે એ કુદરતે નથી બનાવેલો. એવી રીતે જ્ઞાતિ પણ કુદરતે નથી બનાવી. જાતિ ને જ્ઞાતિ બેનો ભેદ સમજ્યો. જ્ઞાતિ ભારતમાં છે, પશ્ચિમમાં નથી. પશ્ચિમમાં જાતિ તો છે પણ જ્ઞાતિ નથી. જ્ઞાતિ ને જાતિ એટલે શું? જ્ઞાતિ એટલે તમે સુથાર, તમે દરજી, તમે સોની, તમે લુહાર, ખ્યાલ આવે? તમે કડિયા. તો હવે આમાંથી કોઈને એમ કહી શકે કે તમે સુથાર છો, તમે દરજી છો, તમે લુહાર છો? કઈ ખબર પડતી? ધંધાના આધારે જ્ઞાતિ નક્કી થાય. માણસ જે ધંધો કરતો હોય એ ધંધાના આધારે એની જ્ઞાતિ બંધાય ને નક્કી થાય. અને જાતિ છે એ કુદરતી હોય. બેનો ભેદ સમજ્યા? હવે બીજી મુદ્દાની વાત કરું. જાતિમાં આનુવંશિક ગુણો હોય, લખી જીનેટિકલી હોય. જે હાપુસ કેરી છે એમાં હાપુસના ગુણો હોય. અલ્સેશિયન કૂતરું છે એમાં અલ્સેશિયન આવડું હોય ને 10,000 રૂપિયા આપે, અને તમારા મોહલ્લાના આવડા ગલુડિયા હોય એના કોઈ 10 રૂપિયા ના આપે. આપે? પેલામાં આનુવંશિક ગુણો છે. એમ કોલમ ચોખા છે કે બાસમતી ચોખા છે એમાં જીનેટિકલી ગુણો આવે, આનુવંશ ઉતરી આવે. જ્ઞાતિમાં ના ઉતરી આવે. જ્ઞાતિમાં ના ઉતરી આવે. માનો કે દરજી છે અને દરજીના છોકરાને જન્મતાની સાથે ઉપાડી લો અને સોનીના ત્યાં ઉછેરીને મોટો કરો તો એ સોનીનું કામ શીખતો થઈ જશે. લુહારના ત્યાં કરો તો લુહારનું થઈ જશે. આ કામ જે બાપ દાદાની પરંપરાનું કામ છે એ જેનેટિકલી નથી. ખ્યાલ આવે? એટલે પશ્ચિમમાં દરજી નામની કોઈ જ્ઞાતિ નથી, કડિયાની કોઈ જ્ઞાતિ, સુથારની કોઈ કાર્પેન્ટર થાય, કોઈ ટેલર થાય, અને ટેલર હોય એની અટક તો એ સેનાપતિએ થાય, યોદ્ધાય થાય. હવે માનો કે આપણા ત્યાંનો દરજી હોય એને સેનાપતિ થવાના સ્વપ્ન આવે? એને સેનાપતિ થવાના સ્વપ્ન આવે જ નહીં. એને શું થાય કે થરાદ કરતા દિશામાં ધંધો સારો ચાલે, પછી પેલું મશીન લાવી, પેલું આમ કરવું ના પડે, પેલું મશીન લાવી, એવા સ્વપ્ન એને આવે. પણ એને એવા સ્વપ્ન ના આવે કે એક દિવસ હું ભારતનો સેનાપતિ થઈશ, એવા સ્વપ્ન એને આવે. કારણ કે એને સીમિત કરી દીધો છે. કોણે સીમિત કરી દીધો છે? બાપ દાદાના ધંધાએ. આપણે ત્યાં શું હતું? બાપ દાદાનો ધંધો. એનાથી ફાયદા કરતા નુકસાન વધારે છે. ખ્યાલ આવે? માનો કે વાળંદ છે, હવે એને વંશ પરંપરા વાળંદનું જ કામ કરવાનું હોય અને ઘરાક બાંધેલા હોય પાછા 15 કિલો 20 કિલો 12 મહિને આપી દે, એટલે પેલો આમ ટપ ટપ કર્યા કરે
હવે એને કઈ આધુનિક થવાની જરાય જરૂર નથી. આ ઘરાક બીજે કઈ જવાનું નથી. એટલે હવે આ ધંધો જો બાપ દાદાનો એનો કાયમ કરવાનો હોય તો પરિણામ એ આવે કે એની આર્થિક ક્ષમતા એક સીમિત થઈ જાય. વાળંદનો ધંધો કરીને તમે થરાદના નગરશેઠ ના થઈ શકો, કે દાંતણ વેચવાનો ધંધો કરીને તમે નગરશેઠ ના થઈ શકો. એટલે ધંધાની સાથે આર્થિક ક્ષમતા અને સૌથી વધારે નુકસાન તો પ્રતિષ્ઠા. આપણે ત્યાં ધંધાની સાથે પ્રતિષ્ઠા જોડાયેલી છે. હવે મને પૂછે, મને પહેલા ઘણી વાર પૂછતા લોકો, મારા તમારું દૂધ કયું? દૂધ એટલે સમજ્યા ને? એટલે હું કહું આંકડાનું. આ બાવા થયા, હવે તો છોડો. પછી ઘણા વર્ષો પછી ખબર પડી કે મહારાજ તો બ્રાહ્મણ છે. કે એટલે તમે ના કહો તોય ખબર પડે વિદ્યા તો બ્રાહ્મણ વિના હોય જ નહીં. પછી એનું સમાધાન કરી લે કે આવી વિદ્યા તો બ્રાહ્મણ સિવાય બીજા કોઈનામાં હોય જ નહીં. હવે આ તો ઠીક બરાબર છે, પણ ન કરે નારાયણને હું વાળંદ હોત તો લોકોને ખબર પડી જાય કે મહારાજ તો વાળંદ તો બિચારો સારો કહીએ, નાઈ ઠાકુર કહેવાય એ કઈ એ નથી. પણ તોય કહું તો કે સારું ખાઈજું કે જોન ગાદી ઉપર બેઠો મારી તો દશા બેહાડી દેવા. તમે છે એ ધંધાની સાથે જ્ઞાતિ જોડી દીધી અને જ્ઞાતિની સાથે પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા જોડી દીધી. એક જ્ઞાતિનું નામ પડે એટલે કોડીની કિંમત. માનો કે કોઈ વાઘરી છે, વાઘરી છે ને તો એટલા માત્રથી જ પણ બેસો સારા કોમ છે વગેરે વગેરે. એટલે આના કારણે શું થયું કે ભારતમાં જે જ્ઞાતિ પ્રથાએ વ્યક્તિની આર્થિક ક્ષમતાને સીમિત કરી દીધી. તો પૈસો કેમ ઢગલો ભેગો થાય? વ્યાપાર. અને વ્યાપાર કોણ કરે? વાણિયા. જૈન હોય, વૈષ્ણવ હોય, બંને હોય. પહેલા તો લોકો એવું માનતા કે વાણિયા સિવાય બીજા કોઈને વ્યાપાર આવડે જ નહીં. અને લોકો પણ માનતા કે ભાઈ વ્યાપાર તો વાણિયાનો, આપણને કઈ વ્યાપાર આવડે. હવે અત્યારે આ વાણિયાના કાન પટેલો કાપે છે. વાણિયા એમના ત્યાં મુનિમ થઈ ગયા. તો હું જાંબિયા ગયેલો. જાંબિયામાં એક આખું નગર છે લિવિંગસ્ટન. એના મેયર હતા નાઈ, એટલે વાળ. અને એ નગરને જ નાઈ નગર કે. બધા ફેક્ટરીઓના માલિક. એમની ગાડીઓ જેવો આમ હાથી જેવી ઝૂંટી હોય બધા જ. હવે આવેલા આવડું બચકું લઈને પેલા નીગ્રો લોકોની હજામત કરવા આવેલા ને કુબે ફરીને હજામત કરે. પેલા એમના વાળ બહુ કડક હોય. એમ કરતા જે આ ધંધામાં જંપલાવ્યું ને, પહેલી ને બીજી પેઢી થતા તો અબજોપતિ થઈ ગયા. તો હવે આ ધંધો આવડ્યો કે ના આવડ્યો? આવડ્યો. પણ આપણા મગજમાં એક લઘુતા ગ્રંથિ બેસાડી દીધેલી કે ભાઈ વ્યાપાર તો વાણિયાને આવડે, બીજા કોઈને આવડે. અત્યારે બધાને આવડે છે. તમને નવી લાગશે, દિલ્હીમાં વાઘરી, આપણા ગુજરાતના વાઘરી ભાઈઓ કરોડોનો વેપાર કરે છે. આપી એમની કોલોની, મોટી મોટી કોલોનીઓ છે. એટલે આખા સમાજમાં જે બેલેન્સ કહેવાય ને, બેલેન્સ બગડી ગયું. અને એનું એક બીજું પરિણામ તમને કહું. જો તમને રસ જાગે તો અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા વાંચજો. દરિદ્રતા અહીંથી આવી. દરિદ્રતા એક જ ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. એ મારે ત્યાં મંદિરમાં પેલું આરસ પણ બેહાડે. એ રાજસ્થાનના કડિયા આવેલા, એ 4-5 કલાક માંડ કામ કરે. પણ 4-5 કલાકમાં
500-600 રૂપિયા કમાય. અત્યારે તો વધારે કમાય, પણ ત્યારની વાત કરું, 500-600 રૂપિયા કમાય. હવે અમારે ગામમાં બીકોમ થયેલા કેટલાય છોકરા બેકાર ફરે, અને પેટલાદમાં વાણિયાના ત્યાં 300 રૂપિયામાં નોકરી ખોળે. 300 રૂપિયા. અને તે સવારે જાય તો રાત્રે 9 વાગે છોડે. હું એમને કહું કે ભાઈ તમે આ મહેતાગીરી કરવાનું છોડો ને, આ કડિયાનું કામ, સલાટનું કામ શીખી જાવ ને, 4-5 કલાકમાં તો 500 રૂપિયા કમાય છે. મને કે 500 રૂપિયા કમાય કરો, પણ જો અમે આ કામ કરીએ પછી કન્યા કોઈ ના આપે, કે ફલાણાનો છોકરો તો સલાટ થઈ ગયો. એટલે એની સાથે પાછી પ્રતિષ્ઠા જોડી દીધી. કે ભલે થોડો પગાર તો થોડો, પણ કે શિક્ષક છે કે કન્યા આપો. એટલે આપણે જે રચના કરી છે ને, એ રચનાથી તમને એમ લાગવું જોઈએ ઘણી ભૂલો કરી છે. તમે બેઠા બેઠા હમ મહાન મરી જશો મહાન બોલતા બોલતા, પણ તમે સાચું નિરીક્ષણ કરો કે આપણે ક્યાં ભૂલો કરી છે. હવે આ છોકરો પરદેશમાં જાય, એરપોર્ટમાં સંડાસ સાફ કરવાનું કામ કરે, કારણ કે ત્યાં કોઈ સંડાસ સાફ કરનાર કોઈ જુદો માણસ છે જ નહીં. અને હવે સંડાસ એવા બન્યા છે કે એમાં કોઈ ભંગીની જરૂર જ નથી. ખ્યાલ આવે છે? હવે તો આમ ખાલી બટન દબાવો, એકદમ ક્લીન, માફી ના જોવા મળે, એકદમ ચોખ, પણ બટન દબાવવું પડે. ઘણા લોકોને બટન દબાવતા આવડતું નથી. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ઉઠાવ સંદાસ તો પહેલા એવા જ હતા બધા. અને આ મૂળમાં આ સંદાસ આરબો મોગલોના છે, આપણા નથી. આપણા નથી પાછા. ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં ક્યાંય બાથરૂમ સંદાસની વાત નથી આવતી. અને આવતી હોય તો મને કહેજો. ક્યાંય નથી આવતી. બધા જંગલ ખુલ્લા જાય, નદીમાં નાય, એવી રીતે. પણ આ મોગલો છે એ આ ઉઠાવ સંદાસ લાવેલા. આ તો પ્રસંગ છે એટલે વિષયાંતર કરીને પણ હું તમને કહું છું. એટલે જ્યારે એ રાજપૂતો સાથે લડાઈમાં રાજપૂતો હારે, એટલે એમના આગળ વિકલ્પ મૂકે, યા તો મુસલમાન થઈ જાઓ, યા પછી સંદાસ ઉપાડવાનું કામ કરો. આ ઘણાના ગળે વાત નહીં ઉતરે. હવે જે લોકો મુસલમાન થઈ ગયા એ આજે પણ ચૌહાણ, વાઘેલા, પરમાર એવા તમે જોશો મુસલમાન થઈ ગયા પેઢી દર પેઢી. પણ જે લોકો મુસલમાન થવા તૈયાર ના થયા એ સંદાસ ઉપાડતા થયા. એટલે આ હરિજનોમાં તમે જોજો, વાઘેલા, પરમાર, ચૌહાણ, બધી અટકો જોવા મળશે. એટલું જ નહીં, વધારે વાત તમને કહું, હરિજનમાં જે ભંગી કોમ છે ને, બહુ રૂપાળી કોમ. અને એનું કારણ છે એમાં અડધો બ્રાહ્મણ છે, એમાં અડધો અંશ બ્રાહ્મણનો છે. હવે તમારા ગળે વાત નહીં ઉતરે, કારણ કે આપણે ત્યાં એવી વ્યવસ્થા હતી કે બ્રાહ્મણની દીકરી જો શુદ્રની સાથે લગ્ન કરે તો એ વિલોમ કહેવાય. તો એને ચાંડાલ બનાવવાનો. માં બ્રાહ્મણ છે અને પતિ શુદ્ર છે, તો એનો છોકરો ચાંડાલ થાય. એને ગામ બહાર વસાવવાનો, લોઢાના વાસણમાં જમાડવાનો, એને ફાટેલા ઉતરેલા કપડા પહેરવાના, અને એનો પડછાયો પણ ના લેવાય. આટલો સખત પ્રતિબંધ હતો. હવે આ રીતે કોઈ કાળમાં, ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય કોઈનાથી નાની મોટી, અને એને આ પરિણામ ભોગવવું પડ્યું હોય, એટલે હવે પેલો વંશ ઉતરી આવ્યો. એક બીજું પણ કહું હોય, તમને જો ખ્યાલ આવે તો કદાચ બૌદ્ધ આખા દેશમાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. પેલા પછી એક કાળ આવ્યો ને, ત્યારે બૌદ્ધોની અંદર સાધુ થયા પછી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ટકી જાય
સ્થવિર કહેવાય. એને કહેવાય સ્થવિર, કારણ કે ટકવું મુશ્કેલ છે. હવે સ્થવિર શબ્દ છે એનો પાલીમાં ઉચ્ચારણ થાય થેર, થેર, અને એમાંથી થેરાવાદ થયો. હવે આ જે થેર છે એમાંથી ગુજરાતી થયું ઠેર. આપણે ગુજરાતમાં ઠેર મારી છે, તો ઠેર નું મૂળ ક્યાં છે? થેરમાં. ને થેર નું મૂળ ક્યાં છે? સ્થવિરમાં. હવે આ જે સ્થેર અથવા ઠેર એનું અપભ્રંશ થયું ધેડ. ધેડ શબ્દ છે ને, આમાંથી અપભ્રંશ થયું. એનો અર્થ એ થયો કે જે પ્રાચીન કાળમાં જે સ્થવિરો હતા અને કોઈ કાળે પછી એમણે લગ્ન કર્યા અને એ લગ્નમાંથી જે પ્રજા ઉભી થઈ એને કહેવાય આ ધેર, ધેડ. એનું નામ પડ્યું ધેડ. એટલે સંસ્કારી પ્રજા છે, એનું બ્લડ સારું છે. એ ભલે ગરીબ હોય પણ ધાર્મિક હોય, અને અમુક ચોરી કરનારી પ્રજાની માફક ચોરી ના કરે, મહેનત કરે, મજૂરી કરે, પણ ચોરી ના કરે. આંગણે તુલસીનો પ્યારો હોય, ભજન કીર્તન હોય, બધા સંસ્કારો સારા હોય. આ આખી પદ્ધતિ આવી. એટલે જે જ્ઞાતિ છે એ જુદી વસ્તુ છે ને જાતિ છે એ જુદી વસ્તુ છે. જાતિ કુદરતી છે, વર્ણ કુદરતી નથી, અને જ્ઞાતિ પણ કુદરતી નથી. હવે આજે કેટલીય જ્ઞાતિઓએ બાપ દાદાનો ધંધો છોડી દીધો, અને કોઈ વ્યાપાર કરે છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ કઈ છે, કોઈ કઈ છે, કોઈ કઈ છે. અને આવનારા વર્ષોમાં જો આ ઘણું બધું બદલાવાનું છે. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય. સામાન્ય એટલે જાતિ, સામાન્ય એટલે જાતિ. અને એ દરેકમાં પોતાની જાતિ હોય છે. અચ્છા, બીજો મુદ્દો યાદ રાખજો. ઈશ્વરની જાતિ કઈ નહીં કહી શકો. એક માણસની જાતિ ના હોય. ખ્યાલ આવે? ઈશ્વરની કોઈ જાતિ નહીં. નહીં તો લોકો કે અમારી નાતના છે. જાતિ ક્યારે થાય? જયારે ઘણા લોકો ભેગા થાય ત્યારે. આવા 100-200 પાઉચ હોય તો એની એક જ્ઞાતિ બને. એમ તમે કોઈ પણ 100-200-500 નું ગ્રુપ બને. અત્યારે કેટલી નવી, માનો કે અગરિયા, પેલા મીઠું બનાવનારા છે ને, તો અગરિયા છે એ નવી જાતિ થઈ. એવી જ રીતે ઇલેક્ટ્રોનિક કામ કરનારા હોય એની આજે એક નવી જાતિ થઈ જાય. બધા એ જ કામ કરતા હોય તો. પણ જયારે ઘણા થાય ત્યારે, એટલે ઈશ્વરની કોઈ જ્ઞાતિ નથી. એ બ્રાહ્મણે નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શુદ્રે નથી, અંત્યજય નથી. ઈશ્વર એ માત્ર ઈશ્વર જ છે. ખ્યાલ? દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ. હવે આ તમારી સમજમાં નહીં આવે. નૈયાયિકોનું શું કહેવું છે કે પ્રલય કાળમાં જે પરમાણુઓ હોય, તમને એક સામાન્ય ખ્યાલ આપું કે 100ની અણી હોય, એ 100ની અણી જેટલી જગ્યામાં કેટલા પરમાણુ રહે? કરોડો રહે. તો આખા બ્રહ્માંડમાં કેટલા રહે? ગણી ન શકાય એટલા. પણ આ બધા પરમાણુઓ એકબીજાથી જુદા રહે, એકબીજાથી જુદા રહે. તમને ખ્યાલ આવશે. માનો કે જો તમે જોશો તો રસ્તા ઉપર પેલા મોટા મોટા ગૂંચણા પડ્યા હોય વાયરોના, લાલ, પીળા, કાળા એવા રંગના, એ જમીનમાં નાખે છે. અને એવું મશીન છે કે 15, 20, 25 ફૂટ નીચે કઈ ખોદવાની જરૂર નહીં.
એ વાયરો શું છે? તો કે ભાઈ ટેલિફોનના વાયરો છે, એ તમારું ટીવી ચલાવવા માટેના વાયરો છે. અને એક વાયરમાં 10,000 ફ્રીક્વન્સીઓ જાય છે. કેટલી? પહેલા શું હતું કે એક વાયરમાં એક જાય. હવે આ 10,000 ફ્રીક્વન્સીઓ તમારે મૂકવી છે. કેવી રીતે મૂકશો? એ વ્યવસ્થા થઈ ગઈ. એક વાયરની અંદર 10,000 ટેલિફોનો જાય છે. તમને તમારો સંભળાય, તમને તમારો સંભળાય, તમને તમારો, એકબીજાના ભેગા ના થઈ જાય. એવી જ રીતે પ્રલય કાળમાં પણ જે આ પરમાણુઓ છે એ પ્રત્યેક પરમાણુ બીજા પરમાણુથી જુદું રહે છે. એને જુદું કરનારું તત્વ આઇસોટોપ પદ્ધતિ કહે છે. એક જુદી કરનારી પદ્ધતિ, જે પદ્ધતિથી આ વસ્તુથી જુદી રહે છે, અત્યંત સમીપમાં હોય તો પણ જુદી રહે છે. એટલે એ પ્રલય કાળમાં અસંખ્ય પરમાણુઓ આખો ખીચોખીચ દુનિયા ભરેલી છે. હવે જ્યારે સૃષ્ટિ થવાની થાય ત્યારે શું થાય? તો પેલું વિશેષ ખેંચી જાય. પોઈન્ટ સમજજો. પેલું વિશેષ નામનું તત્વ છે ને, એ ખેંચી જાય એટલે પરમાણુ બે જોઈન્ટ થવા લાગે. અત્યાર સુધી નતા જોઈન્ટ થવા દેતા. કોણ હતું તત્વ? વિશેષ તત્વ. અને એના કારણે કરોડો વર્ષમાં પ્રલય કાળ નીકળી ગયો. પણ ઈશ્વરે ઈચ્છા કર્યું કે હવે સૃષ્ટિ શરૂ થાવ તો વિશેષ ખેંચી ગયો. એટલે પરમાણુઓ એકબીજા સાથે જોઈન્ટ થવા લાગ્યા. અને જોઈન્ટ થવા લાગે એટલે દ્વિણુક બન્યું, ત્રિણુક બન્યું, ચતુર્ણુક બન્યું. એમ કરતા બ્રહ્માંડો આ એક વિશેષ તત્વ માને છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. આ વાત પણ જલ્દી નહીં સમજમાં આવે, પણ છતાં થોડોક પ્રયત્ન કરું. સમવાય એટલે શું છે? કે પદાર્થ, દ્રવ્યમાં જે ગુણ રહે છે એ સંયોગથી રહે છે ને સમવાયથી રહે છે. જે સમવાયથી રહે એને જુદો ના કરી શકાય. માનો કે દાહકતા છે. હવે અગ્નિમાં દાહકતા સમવાયથી રહે છે. એટલે તમે દાહકતા જુદી ને અગ્નિ જુદી ના કરી શકો. દાહકતા અહીં મૂકી દો, અગ્નિને પણ મૂકી દો, એવું જુદું કરી શકાય. એમ ઈશ્વરના ગુણો, આત્માના ગુણો, વ્યક્તિના ગુણો જે સમવાય ભાવથી હોય એમાં કાયમ રહે. પણ સંયોગથી આવ્યા. માનો કે તમે પ્રવચન સાંભળ્યું અને પ્રભાવિત થઈ ગયા એટલે કહી દીધું મારા 1000 રૂપિયા લખો. ક્ષણિક ઉદારતા આવી જાય તો એ લોકો વિચાર કરે કે આ કોદાળો પૈસો લખાવે નહીં, અને અત્યારે આ 1000 રૂપિયા લખાવે. સારું લખ્યા. પછી 2-4 દિવસ પછી ઉઘરાણી જાય તો કે ખોટી ભૂલ થઈ ગઈ હો, ભૂલ થઈ ગઈ. કેમ? પેલા પ્રવચનના પ્રભાવમાં આવી ગયો ને. પછી શું કરે? છટકબારી ખોળે. એમ કરજો ને, મારા છોકરાને પૂછીને પછી કહીશ તમને, હો મારા ભાઈને પૂછીને કહીશ. એમ કરીને તમે એટલા ધક્કા ખવડાવે કે પગે લાગ્યા, ભાઈ રવા દે, હવે કઈ આવજા તારા લેવા. આ એનો નિજ ગુણ નથી, આ પ્રભાવથી આવેલો ગુણ છે. અને પ્રભાવથી, સંપર્કથી આવેલો ગુણ હોય એ સ્થાયી રહી શકે. અને એને સ્થાયી કરવો હોય તો પ્રભાવને સ્થાયી બનાવો. પ્રભાવને સ્થાયી બનાવો તો સ્થાયી રહે, તો એમાં સ્થાયી રહી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ.